વેલકમ બેક। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યા ઊભી થઈ છે। અનેક સોસાયટીઓ વચ્ચેથી પસાર થતી 80 મીટરની કાંસ ચોમાસામાં તારાજી સર્જી રહી છે। વર્ષોથી વરસાદમાં કાંસ રોડના લેવલથી ઉપર આવી જતા લોકોને ઘણી તકલીફ પડતી હોય છે। કાંસમાં પાણી ભરાતા વાહન ચાલકો પસાર થાય ત્યારે કાંસમાં પડી જવાનું ડર પણ લોકોને સતાવતો હોય છે। ભાજપના સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલની વારંવારની રજૂઆતને પણ તંત્ર જાણે ઘોડીને પી ગયું હોય તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તો અનેક સોસાયટીઓ વચ્ચેથી પસાર થતા નાણાં ચોમાસામાં તારાજી સર્જે છે, જેના કારણે લોકોને ઘણી હાલાકી પણ ભોગવવી પડતી હોય છે। રોડના લેવલથી ઉપર આવી જતા લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। વહેલી તકે નાળાની સમસ્યા હલ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો વડોદરાથી સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાયા છે। રૂપેશ, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવે સાથે સાથે લોકોની તકલીફોની પણ શરૂઆત થઈ ગઈ છે। બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે। લોકોની તંત્રના પાપે લોકોને હાડમારી ભોગવવાનો વધુ એક વખત વારો આવ્યો છે। જે પ્રમાણે કાંસ બનાવી છે, કાંસ હવે રોડ કરતા નીચી જઈ રહી છે અને તંત્ર કહી રહ્યું છે કે આની યોગ્ય સફાઈ થવી જોઈએ, પરંતુ તંત્ર નથી કરી રહ્યું। સબ દાવાઓ સલામતની વાત કરે છે। માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર જ વિસ્તાર બેહાલ થઈ જાય છે, પાણી બેક મારે છે। યોગ્ય પાણીનો નિકાલ નહીં થવાને કારણે આ જ પાણી જે છે એ રસ્તા પરથી લોકોના ઘરોમાં આવે છે। 2-3 દિવસ સુધી લોકોને હાલાકી ભોગવવી પડે છે। તંત્રને જાણ કરવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કેમે કરીને જાણે કે એસી કેબિનોમાંથી બહાર નહીં નીકળવું, આમ નાગરિકોને પરેશાન કરવા માટે છોડી દીધા હોય તેવું લાગી રહ્યું છે। આજે લોકોનો ગુસ્સો જે છે એ ફૂટીને બહાર આવ્યો અને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે હવે ચોમાસું આવી રહ્યું છે, હજી પણ આ કાંસો આ રીતે પાણી જો યોગ્ય નિકાલ નહીં થાય તો લોકોને હાડમારી ભોગવવાનો વારો આવશે। એટલે લોકોને હવે જે ગુસ્સો છે એ રોષ છે હવે રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે। જી, લોકો શું કહી રહ્યા છે? કારણ કે ચોમાસામાં અવારનવાર રૂપેશ આ પ્રકારની દર વર્ષની વાત છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા થતી હોય છે અને આની સાથે અનેક પ્રકારની એવી સમસ્યા હોય છે જે મહાપાલિકાના ભોગે લોકોને ભોગવવી પડતી હોય છે। પ્રી મોન્સૂનની કામગીરી પણ વાતો થાય છે પણ એ થતી નથી। બિલકુલ, જે કામગીરી વિકાસના કામોની સરકાર, ગુજરાત સરકાર કરોડો રૂપિયા આપે છે વિકાસના કામો માટે, વિકાસના કામો યોગ્ય રીતે નથી થતા। તંત્રને પણ સૂચન કરવામાં આવે છે, તંત્ર પણ કોન્ટ્રાક્ટરોને કામ સોંપે છે। અડધું કામ અડધા કોન્ટ્રાક્ટરે કર્યું, બીજું કામ બીજા કોન્ટ્રાક્ટરે કર્યું અથવા મેન્ટેનન્સ બીજા કોન્ટ્રાક્ટરે કર્યું હોય, પરિણામે ભોગવવાનો વારો તો નાગરિકોને જ આવે છે અને જે પ્રમાણે એટલા માટે જ આજે આ નાગરિકોનો ગુસ્સો જે છે રોડ પર જોવા મળી રહ્યો છે। જી રૂપેશ, આભાર।